आज सतलासाना तालुका के गोठडा गांव में श्री उमिया माताजी संस्थान द्वारा रजत जयंती महोत्सव के अवसर पर रक्तदान शिविर विसनगर वॉलंटरी ब्लड बैंक की वार्तानुकूलित बस में रक्तदाताओं द्वारा 100 बोतलों का रक्तदान किया गया और इसमें डॉक्टर ईश्वर भाई अंबालाल पटेल द्वारा 66वीं बार रक्तदान किया गया। इस अवसर पर RDSP फाउंडेशन के अध्यक्ष सोम भाई पटेल, उमिया माताजी संस्थान के अध्यक्ष जशु भाई पटेल और पूरे गठेड़ा गांव के युवाओं ने पूरे गांव के संयुक्त प्रयासों से भाग लिया। आपनु પટેલ જસુભાઈ અંબાલાલ। શું પ્રોગ્રામ શાનું આજે? અત્યારે 25 વર્ષ પૂરા થયા અમારે ઉમિયા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને, એટલે એ નિમિત્તે અમે રજત જયંતિ મહોત્સવ અને સહસ્ત્ર ચંડી યજ્ઞનું આયોજન કરેલ છે અને એ નિમિત્તે આજે બ્લડ ડોનેશન કેમ્પનું પણ અમે આયોજન કરેલ છે। કેટલી બોટલ બ્લડ ડોનેટ ભેગું કરશો? અંદાજિત 100 બોટલ ઉપર થશે। આગામી શું પ્રવૃત્તિ છે? આગામી અમે અમારા આ ઉમિયા માતાજી સંસ્થાન વતી અમે મીઠાઈનું વિતરણ પણ કરીએ છીએ અને એ સિવાય અમે ગાયોને ઘાસચારો પણ નાખીએ છીએ, તેમજ ઉપવાસી દીકરીઓને દાન દક્ષિણા પણ આપીએ છીએ। 31 તારીખથી લઈ અને 2 તારીખ સુધી અમારો આ પ્રોગ્રામ છે। એમાં અમે 31 તારીખે એક આજની સમાજની જે સમસ્યા છે એ અનુલક્ષી અને રૂપિયામાં રમતો માણસ એક નાટકનું પણ આયોજન કર્યું છે કે જેથી કરી અને લોકોને સારો સંદેશો મળે। એ સિવાય અમે સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરેલ છે। એ સિવાય અમે અમારા દાતાશ્રીઓનું સન્માન સમારંભનું પણ આયોજન કરેલ છે અને તમામ અમારી દીકરીઓ કુવાસીઓ એમને અહીંયા બોલાવી અને એમનો ભોજન સમારંભ, એ સિવાય અમે એમને ગિફ્ટ પણ આપવાનું આયોજન કરેલ છે। ઉમિયા માતાજી સંસ્થાન ગોઠડા દ્વારા રજત જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। રજત જયંતિ મહોત્સવ શરૂ થાય એ પહેલાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સહસ્ત્ર ચંડી યજ્ઞ છે। સહસ્ત્ર ચંડી યજ્ઞની પહેલાં આ બ્લડ ડોનેશનનો એક કેમ્પ, એ મોટો યજ્ઞ અમે આજે કરી રહ્યા છીએ। એ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે રહેશે અને આવા બ્લડ કેમ્પમાં લગભગ અંદાજે અમારે આજે 101 બોટલ બ્લડ ભેગું કરી અને વિસનગર વોલન્ટરી બેંક દ્વારા આ બ્લડ કેમ્પ યોજાઈ રહ્યો છે, જેમાં અમારા ગામના વતની ડૉક્ટર ઈશ્વરભાઈ પટેલ કે જેમને 66મી વાર આજે આ બ્લડ ડોનેટ કર્યું છે, એ ખૂબ ગર્વની વાત છે। અને હવે આ ઉમિયા માતાજી સંસ્થાનમાં વારંવાર આવા બ્લડ કેમ્પ યોજાય એવા અમારા પ્રયત્નો રહેશે અને RDSP ફાઉન્ડેશન તથા લાયન્સ ક્લબ સતલાસના પણ આમાં ઇન્વોલ્વ છે। અગાઉ કેટલી વખત આવી સેવાની પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે? RDSP ફાઉન્ડેશન દ્વારા આના અગાઉ પણ 6 મહિના પહેલાં સતલાસણા ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો અને જેમાં 124 બોટલ રક્ત એકત્રિત કરી અને વોલન્ટરી બેંક વિસનગરમાં જમા કરાવવામાં આવ્યું હતું। નામ? ડૉક્ટર ઈશ્વરભાઈ અંબાલાલ પટેલ। શું સંદેશ મોકલવા માગો છો લોકો? રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ઉમિયા માતાજીના થકી એક સંદેશ મોકલવા માગું છું કે તમે બ્લડ ડોનેટ કરો અને બ્લડ ડોનેટ કરવાથી 3 લોકોની જિંદગી બચશે અને માતાજીના મહોત્સવ સાથે સાથે લોકોની જિંદગી પણ બચાવે એવો એક મારો સંદેશ છે। કેટલી વખત આપે કેટલી વખત રક્તદાન કર્યું? આજે મેં 66મી વખત કર્યું છે।